નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન. એની અંદર ખાસ કરીને દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર મિત્રો જે વિભાગ નંબર એ છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, હા, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે ને તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે. તો તમારો વધારે સમય આપણે નથી લેતા. પ્રકરણ નંબર 1 છે અને પ્રશ્ન નંબર 1 ની શુભ શરૂઆત કરીશું. તો પ્રશ્ન નંબર 1 છે, તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી હતી? બરાબર છે. તો એની અંદર ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે. ઓપ્શન નંબર ડી, કોન્સ્ટેન્ટિનોપલ. પ્રશ્ન નંબર 2 આવશે. બરાબર છે. તો પ્રશ્ન નંબર 2 આપણે જોઈ શકો છો, 2 થી 5. બરાબર. તો ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો ભારત આવવાનો નવો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. વાસ્કો દ ગામા. ઓપ્શન નંબર સી આવશે. પ્રશ્ન નંબર 3 છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ આવ્યું? બરાબર છે. તો વોરન હેસ્ટિંગ આવશે. ઓપ્શન નંબર એ આવશે. શું આવશે? વોરન હેસ્ટિંગ. પ્રશ્ન નંબર 4 છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? બરાબર છે. તો 4 ની અંદર શું આવશે? ડેલહાઉસી આવશે. શું આવશે? ડેલહાઉસી. ઓપ્શન નંબર બી આવશે. પ્રશ્ન નંબર 5 છે, ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયા શરૂ થઈ હતી? તો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. તો ઓપ્શન નંબર શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. ત્યારબાદ પ્રકરણ નંબર આપણે 5 જોઈશું. મોન ફંડ સુધારામાં નવા સુધારાની શરૂઆત માટે કેટલા વર્ષ કમિશન નીમવું તેવી જોગવાઈ હતી? તો 10 વર્ષ. ઓપ્શન નંબર બી આવશે. 10 વર્ષ કમિશન નીમવું જોઈએ. નંબર 2 છે, દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? તો દાંડીકૂચ 12 માર્ચ 1930 ની અંદર કરવામાં આવી. 12 માર્ચ 1930 ની અંદર. ખાસ ધ્યાન રાખીશું. ઓપ્શન નંબર સી સાચો છે. ત્યારે મિત્રો નેક્સ્ટ, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણું લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? નંબર 3 છે, દાંડી દરિયા કિનારાએ. કયો આવશે? ઓપ્શન નંબર સી આવશે. દાંડી દરિયા કિનારાએ. ચલો મિત્રો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 4 આપણે સ્ક્રીન ઉપર છે. બરાબર છે. પ્રશ્ન નંબર 4 આપણે સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો કે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તેની અંદર મિત્રો આવશે માઉન્ટ બેટન હતા. ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે. માઉન્ટ બેટન. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો નંબર 4 છે, અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહેવામાં આવે છે? માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. ઓપ્શન નંબર તમારો સી સાચો રહેશે. માઉન્ટ બેટન યોજના. બરાબર. આપ જોઈ શકો છો કે ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો બર્લિનની નાકાબંધી. ઓપ્શન નંબર એ આપણો સાચો રહેશે. બર્લિનની નાકાબંધી. ઓપ્શન નંબર એ. નંબર 2 છે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે? તો એની અંદર મિત્રો બીજા નંબરમાં બિનજોડાણ નીતિ. બિનજોડાણ નીતિ. ઓપ્શન નંબર એ આવશે. બિનજોડાણ નીતિ. ઓપ્શન નંબર એ. ચલો મિત્રો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 4 આપણે સ્ક્રીન ઉપર છે, આપ જોઈ શકો છો. પેરેસ્ટ્રોઇકા એટલે શું? તો નંબર 3 છે, આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ. શું આવશે? આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ. નંબર 4 છે, નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો? તો 25 એપ્રિલ 2015 ની અંદર. 25 એપ્રિલ 2015 ની અંદર. ઓપ્શન નંબર આપણો મિત્રો શું સાચો છે? ડી ઓપ્શન સાચો રહેશે. ચલો મિત્રો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 5 આપણી સ્ક્રીન ઉપર છે, આપ જોઈ શકો છો. બરાબર. વિશ્વમાં કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહીં પણ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે? તો મિત્રો કયું આવશે? ઓપ્શન નંબર સી આવશે. બોલ્શેવિક ક્રાંતિ. કઈ ક્રાંતિ આવશે? ઓપ્શન નંબર સી, બોલ્શેવિક ક્રાંતિ. ચલો
પ્રકરણ નંબર 9 આપણે સ્ક્રીન ઉપર છે. પ્રશ્ન નંબર 1 આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે. ચેપ્ટર નંબર 9 નો કયું આચરણ ભારતનું સામાજિક કલંક છે? તો અસ્પૃશ્યતા આવશે. કયું આવશે? અસ્પૃશ્યતા. ઓપ્શન નંબર એ આવશે અસ્પૃશ્યતા. નંબર 2 છે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો બીજાની અંદર 6 થી 14 વર્ષ આવશે. કયું આવશે? 6 થી 14 વર્ષ. 6 થી 14 વર્ષ. તો નંબર 3 છે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલો સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? બરાબર. ત્રીજાની અંદર મિત્રો 3 માસ સુધી આવશે. શું આવશે? 3 માસ સુધી. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? તો 3 માસ સુધી રાખી શકીએ છીએ. ચલો મિત્રો, નેક્સ્ટ નંબર 4 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે. દરેક ચેપ્ટરના મિત્રો 5-5 પ્રશ્નો આપણે લીધા છે. બરાબર છે. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? 18 વર્ષથી નીચેના બાળકોને જોખમી નહીં, પણ 14 વર્ષથી નીચેના બાળકોને જોખમીમાં ના મૂકી શકાય. 14 થી નીચેના. ઓકે. ઓપ્શન નંબર શું આવશે? એ આવશે. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવશે. ઓપ્શન નંબર ડી. ચલો પ્રશ્ન પાર્ટ નંબર 10 છે. આપણી સ્ક્રીન ઉપર છે. રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહના 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો મિત્રો લોકસભા આવશે. શું આવશે? ઓપ્શન નંબર બી લોકસભા. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે? તો કેટલા સભ્યો આવશે? 12 સભ્યો નિમે છે. કેટલા સભ્યો નિમે છે? 12 સભ્યો નિમે છે. નંબર 3 છે વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? બરાબર. નંબર 3 ની અંદર આવશે મિત્રો 25 વર્ષ. શું આવશે? 25 વર્ષ આવશે. નંબર 4 છે વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતા શપથ કોણ લેવડાવે છે? તો મિત્રો 4 ની અંદર ખાસ ધ્યાન રાખીશું. રાષ્ટ્રપ્રમુખ આવશે. શું આવશે? રાષ્ટ્રપ્રમુખ આવશે. બરાબર. નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો સંસદમાં અંદાજપત્ર નાણાં પ્રધાન રજૂ કરે. કોણ રજૂ કરે? નાણાં પ્રધાન. પ્રશ્ન નંબર 1 છે 11મા ચેપ્ટરનો છે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય છે 65 થી 62. ઓપ્શન નંબર ડી 65 થી 62. ચલો જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ શું જરૂરી છે? જિલ્લા ન્યાયાધીશની અંદર લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ તો મિત્રો 7 વર્ષ આવશે. ઓપ્શન નંબર બી છે 7 વર્ષ. નંબર 3 છે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? ગ્રાહક ફોરમ. કઈ આવશે? ઓપ્શન નંબર સી ગ્રાહક ફોરમ. ગ્રાહક ફોરમ. નંબર 5 આપણી સ્ક્રીન ઉપર છે. નંબર 4 સર્વોચ્ચ અદાલત માટે કાનૂની સલાહ કોણ માગી શકે છે? તો નંબર 4 ની અંદર આવશે રાષ્ટ્રપ્રમુખ. ઓપ્શન નંબર ડી રાષ્ટ્રપ્રમુખ. નંબર 5 છે વડી અદાલતના અધિકારી ક્ષેત્રો કયું અધિકાર ક્ષેત્ર નથી? તો નંબર 5 ની અંદર આવશે અંતિમ અધિકાર ક્ષેત્ર. કયો આવશે? અંતિમ અધિકાર ક્ષેત્ર. કયો આવશે? અંતિમ અધિકાર ક્ષેત્ર. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? બરાબર. તેની અંદર મિત્રો કઈ આવશે? ઓપ્શન નંબર બોલો મિત્રો ખાસ હિમવર્ષા આવશે. કઈ આવશે? હિમવર્ષા. ઓપ્શન નંબર એ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર છે. તો શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ કેવી હોય છે? લાંબી હોય છે. ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? ઓપ્શન નંબર સી. ચલો મિત્રો નેક્સ્ટ થોડા આગળ વધીશું. નંબર 3 આપણે સ્ક્રીન ઉપર છે. મે માસમાં અલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો આમ્ર વર્ષા કહેવાય. શું કહેવાય?
આમ્રવર્ષા કહેવાય. ઓપ્શન નંબર સી. નંબર 4 છે શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઉતરી જાય છે? નંબર 4 છે -45°C. -45. નંબર 5 છે ગુજરાતમાં ઓક્ટોબર હીટ ની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? તો ભાદરવી તાપ. કઈ આવશે? ભાદરવી તાપ. ચેપ્ટર નંબર 17 છે. પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે? તો 4 વિધાનો છે, એની અંદરથી અયોગ્ય વિધાન આપણે લખવાનું છે. તો હિમાલયમાં પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે. વિધાન ખોટું છે. આ વિધાન કેવું છે? અયોગ્ય છે. ચલો મિત્રો નેક્સ્ટ. ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો 33%. કેટલા આવશે? 33%. ઓપ્શન નંબર એ આવશે. તો જોડકા છે એના પછી મિત્રો. તો જોડકાની અંદર ખાસ વાત કરીએ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો, તો એની અંદર શું આવશે? મેહોગની આવશે. ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર 2 માં 3 આવશે મિત્રો. બરાબર, બાવળ આવશે. ચલો એના પછી ભારતની જંગલો, ભરતીના જંગલો, તો ચેર આવશે. શું આવશે? ચેર આવશે. શકુદ્રુમના જંગલો, તો એની અંદર મિત્રો આવશે દેવદાર જ આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બી સાચો છે. A4, B3, C1 અને D2. બરાબર. ચલો મિત્રો નેક્સ્ટ. વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય? 16 સપ્ટેમ્બર આવશે. કઈ આવશે? 16 સપ્ટેમ્બર. કઈ આવશે? 16 સપ્ટેમ્બર. નીચે આપેલા ભારતમાં વિભાગીય નકશામાં છાંયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું છે? કયું જંગલ દર્શાવે છે? તો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. કયો આવશે? ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. ઓપ્શન નંબર કયો આવશે? બી આવશે. નંબર 1 છે ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે? તો ઘાસ ભૂમિના વિસ્તારોમાં. ક્યાં જોવા મળે છે? ઓપ્શન નંબર ડી છે, ઘાસ ભૂમિના વિસ્તારોમાં. નંબર 2 છે ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? તો ઉડતી ખિસકોલીઓ પશ્ચિમ ઘાટ ના ગીચ જંગલોમાં જોવા મળે છે. ક્યાં જોવા? પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં જોવા મળે છે. નંબર 3 છે દુર્લભ પ્રવાહની પ્રજાતિઓ છે. દુર્લભ પ્રવાહની પ્રજાતિઓ નંબર 3 ની અંદર લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં જોવા મળે છે. લક્ષદ્વીપ ટાપુ સમૂહ. નંબર 4 છે વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? નંબર 4 ની અંદર આવશે ચિલોત્રો. ઓપ્શન નંબર બી, ચિલોત્રો. નંબર 5 છે દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલા અભયારણ્યનો સાચો ક્રમ કયો છે? તો 5 ની અંદર આવશે મધુમલાઈ, યતુનાગરમ, ચંદ્રપ્રભા અને કેવલાદેવ. તો મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યાઓ શરૂ થાય છે, MCQ પૂર્ણ થાય છે. બરાબર. તો ચેપ્ટર નંબર 2 માં ખાલી જગ્યા છે, એમાં ખાલી જગ્યાના 3 ઓપ્શન આપણને આપેલા હોય છે વિકલ્પો, એમાંથી જ આપણે ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યાના ચીનનો પરાજય થાય છે. તો શું આવશે? અફીણ વિગ્રોહ આવશે. શું આવશે? અફીણ વિગ્રોહ. ખાલી જગ્યામાં શું આવશે? અફીણ વિગ્રોહ. નંબર 2 છે આધુનિક વિશ્વની કેટલીક હૃદય દ્રાવક અને અસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ આવશે. શું આવશે? પ્રથમ વિશ્વયુદ્ધ. ઓપ્શન નંબર બી આવશે એના પછી. જો પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું છે તો જર્મની આવશે. શું આવશે? જર્મની. નંબર 4 છે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે હતો, તો એને સ્પેન આવશે. શું આવશે? સ્પેન આવશે. શું આવશે? સ્પેન. નંબર 5 છે અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. તેની અંદર 5 ની અંદર મિત્રો ખાસ કરીને શું આવશે? 5મા ની અંદર
વુડ્રો વિલ્સન આવશે. શું આવશે? વુડ્રો વિલ્સન. વુડ્રો વિલ્સન. પ્રકરણ નંબર 4 નો પહેલો પ્રશ્ન છે. બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો તો શું આવશે? બંગાળ આવશે. શું આવશે? બંગાળ. નેક્સ્ટ મિત્રો, શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યાના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી તો બીજાની અંદર મિત્રો આવશે ભવાની મંદિર. શું આવશે? ભવાની મંદિર. નંબર 3 છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરનાર ખાલી જગ્યા હતો તો ત્રીજાની અંદર મિત્રો આવશે ઓડોનિલ ડાયર. ઓડોનિલ ડાયર. ઓપ્શન નંબર ત્રીજા નંબરનો તમે જોઈ શકો છો. નંબર 4 છે ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાલી જગ્યાની વિદ્યાપીઠની સ્થાપના કરી હતી તો ગુજરાત વિદ્યાપીઠ આવશે. બરાબર છે, ગુજરાત વિદ્યાપીઠ. લાલ બાલને પાલ ત્રિપુટીઓ ખાલી જગ્યા નીતિ અપનાવી છે તો બધું જહાલવાદી આવશે. શું આવશે મિત્રો? જહાલવાદી. બરાબર, તો ઓપ્શન નંબર તમે જોયું પહેલું જ છે જહાલવાદી, લાલ બાલ અને પાલ. ચલો મિત્રો, પ્રકરણ નંબર 5 આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે. ગાંધીજીએ 12 માર્ચ 1930 રોજ ખાલી જગ્યા સત્યાગ્રહ શરૂ કર્યો હતો તો મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો. કયો સત્યાગ્રહ હતો? મીઠાનો. કયો આવશે? મીઠાનો સત્યાગ્રહ. નંબર 2 છે સિંગાપુરમાં હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામણું નામ આપ્યું છે તેની અંદર નેતાજી આવશે. શું નામ આપ્યું છે? નેતાજી. જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યા નામથી હિમાયતી છે તો નંબર 3 ની અંદર મિત્રો ખાસ કરીને આવશે પૂર્ણ સ્વરાજ્ય. ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીશું. નેક્સ્ટ પ્રશ્ન તરફ. ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું તો સવિનય કાનૂન ભંગ આવશે. શું આવશે? સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ. ચલો મિત્રો, નંબર 5 છે સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા રેડિયો પરથી પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જિહાદ જગાડવા અનુરોધ કર્યો હતો તો મિત્રો શું એટલે બર્લિન આવશે. બર્લિન. શું આવશે? બર્લિન. ચલો મિત્રો, પ્રકરણ નંબર 6 આપણે સ્ક્રીન ઉપર છે. સોવિયત યુનિયને ખાલી જગ્યા વર્ષના પરમાણુ અખતરો કર્યો હતો તો ઈસવીસન 1949 આવશે. કયો આવશે? ઈસવીસન 1949. ઈસવીસન 1949. નંબર 2 છે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જે એશિયાના પરાધીન દેશોમાં ખાલી જગ્યાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી તો નંબર 2 સ્વાતંત્ર્ય આવશે. શું આવશે? સ્વાતંત્ર્ય. નંબર 2 છે. નંબર 3 એના પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું તો ત્રીજાની અંદર 4 વિભાગ આવશે. શું આવશે? 4 વિભાગ. નંબર 4 છે આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે તો 4 ની અંદર બિન જોડાણવાદી આવશે. શું આવશે? બિન જોડાણવાદી. તો નંબર 5 છે ખાલી જગ્યાએ ભારતના વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે તો વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે વિશ્વ શાંતિ. શું આવશે મિત્રો? વિશ્વ શાંતિ. શું આવશે? વિશ્વ શાંતિ. ચલો મિત્રો, પ્રકરણ નંબર 10 છે. બરાબર. હવે સરખામત પડે છે ત્યારે કોસ્ટિંગ વોટ જે હોય છે, કોસ્ટિંગ વોટ એ કોણ આપે છે? તો સ્વાભાવિક છે કોણ આપશે? અધ્યક્ષ આપે કાં તો સ્પીકર આપે. અધ્યક્ષ ને સ્પીકર. બરાબર, અધ્યક્ષ સ્પીકર. પંચાયત રાજનું માળખું ખાલી જગ્યા છે તો પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય છે. કેવું છે? ત્રિસ્તરીય. નંબર 3 છે ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી દ્વિગૃહી. દ્વિગૃહી. નંબર 4 છે કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય. કાયદા માટે દરખાસ્તને શું કહેવાય? ખરડો કહેવાય, વિધેયક કહેવાય. ખરડો, વિધેયક. નંબર 5 છે ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા સંભાળે છે તો ગ્રામ પંચાયતનો વહીવટ મિત્રો તલાટી ક્રમ મંત્રી સંભાળે છે. કોણ સંભાળે? તલાટી ક્રમ મંત્રી. વહીવટી વડા તરીકે તલાટી ક્રમ મંત્રી આવશે. ચલો મિત્રો, 11 નંબરનો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે. ખાલી જગ્યા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નિમે છે તો કોણ આવશે? રાષ્ટ્રપ્રમુખ આવશે. શું આવશે? રાષ્ટ્રપ્રમુખ આવશે. નંબર 2 છે મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર ખાલી જગ્યામાં છે તો કઈ જગ્યા આવે? કઈ જગ્યા આવશે? અમદાવાદમાં આવશે.
નંબર 3 છે વડી અદાલતમાં મુખ્ય ન્યાયાધીશને ખાલી જગ્યા શપથ લેવડાવે છે. નંબર 3 ની અંદર તો રાજ્યપાલ આવશે. કોણ આવશે? રાજ્યપાલ. નંબર 4 છે ભારતને ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે, તો ટોચ પર સર્વોચ્ચ અદાલત આવશે. કોણ આવશે? સર્વોચ્ચ અદાલત આવશે. ચલો મિત્રો 5 નંબરનો પ્રશ્ન. દિલીપભાઈ ની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈ ની ઉંમર 66 વર્ષની છે, રાજેશભાઈ ની ઉંમર 71 વર્ષની છે. આ ત્રણમાં સર્વોચ્ચ સુપ્રીમ અદાલતનો ન્યાયાધીશ કોણ બની શકે? દિલીપભાઈ બની શકે. બરાબર, ઉંમર ઓછી છે, પેલા ભાઈની 67 વર્ષ તો કોઈ બની ના શકે. બરાબર, તો ત્રણમાંથી સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ કોણ બની શકે? હિમાંશુભાઈ બની શકે. પ્રશ્ન નંબર પહેલો છે પૃથ્વી ધરી નમનને ખાલી જગ્યા કારણે થાય છે? તો ઋતુઓના કારણે થાય. કોના કારણે ધરી નમન થાય? ઋતુઓના કારણે. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા નામે આવેલી છે, ખાલી જગ્યા ખાતે આવેલી છે, તો દિલ્હી આવશે. શું આવશે? દિલ્હી. ખાલી જગ્યા પવનનું મુખ્ય લક્ષણ અને અનિયમિતતા છે. બરાબર છે, તો શું આવશે? મોસમી. નંબર 4 છે ભારતમાં ડિસેમ્બરથી ખાલી જગ્યા માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. નંબર 4 છે ફેબ્રુઆરી. શું આવશે? ફેબ્રુઆરી. નંબર 5 છે ભારતમાં જૂનથી ખાલી જગ્યા માસ સુધીના સમયગાળાને વર્ષા ઋતુ ગણવામાં આવે છે, તો શું આવશે મિત્રો? સપ્ટેમ્બર આવશે. શું આવશે? સપ્ટેમ્બર. નંબર 1 છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે, તો 10મું સ્થાન ધરાવે છે. કયું આવશે? 10મું. નંબર 2 છે ભારતમાં આશરે ખાલી જગ્યા પ્રકારવાળા ફૂલવાળા છોડ થાય છે, તો મિત્રો 15,000 આવશે. નંબર 3 છે ભારત સરકારે ઈસવીસન ખાલી જગ્યામાં નવી રાષ્ટ્રીય વન્યનીતિ જાહેર કરી છે, તો નંબર 3 1988 આવશે. 1988. નંબર 4 છે સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે, તો કઈ વનસ્પતિ આવશે નંબર 4 ની અંદર? ભરતીના. ચલો મિત્રો 5 નંબર અંદર આગળ વધીશું. જંગલો ખાલી જગ્યાની પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્રો છે, તો 5 ની અંદર આવશે સાહસિક પ્રવાસન. શું આવશે? સાહસિક પ્રવાસન. પ્રકરણ 18. પ્રશ્ન નંબર 1 છે ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે, તો પ્રજાતિઓ કેટલી? 1230 છે. કેટલી છે? 1230. નંબર 2 છે ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યા જંગલોમાં જોવા મળે છે, તો નંબર 2 કયા જંગલ આવશે? ગીરના જંગલો આવશે. નંબર 3 છે ભારતમાં જીવસૃષ્ટિની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે, તો કઈ આવશે નંબર 3 ની અંદર? 81,251 આવશે. કઈ આવશે? 81,251. નંબર 4 છે નિકોબારી એ ખાલી જગ્યા નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે, તો શું આવશે મિત્રો? કબૂતર આવશે. શું આવશે? કબૂતર. કાન્હા અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે, તો મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? મધ્ય. ત્યારબાદ મિત્રો ખરા ખોટા છે. બરાબર છે, તો ખરા ખોટા મિત્રો તમારે ખાસ મિત્રો અહીંયા જોઈ લેવાના છે. બરાબર, બધા પ્રશ્નના જવાબ નીચે અમે ખરા ખોટા દર્શાવેલા છે, તો તમારે મિત્રો ખાસ જોઈ લેવા. બરાબર, એટલે આપણો વિડીયો વધારે લોંગ બને નહીં. બરાબર, તો નીચે તમારે ખરા ખોટા એક વખત સ્ટુડિયો સ્ટોપ કરીને જોતા જવાનું છે, ખરા ખોટા તમારા બધા સાચા પડી જાય. અને વ્યવસ્થિત મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે, એટલે તમને બધા જ ખરા ખોટા વ્યવસ્થિત આવડી જશે. બરાબર છે, તો બહુ સરસ રીતે તમારે મહેનત કરવાની છે. પરીક્ષા ખૂબ જ નજીક જ છે. બરાબર, તો ખરા ખોટા. ત્યારબાદ જોડકા છે. બરાબર, તો જોડકાની અંદર આપણે ખાસ જોઈ લઈએ. તો જોડકું જોડો એટલે 1930 છે. શું છે? 1930 ની અંદર. તો 1930 ની અંદર વાત કરીએ. બરાબર, તો પેલાની અંદર બી છે,
બીજામાં સી છે. બરાબર. તો 1930 પહેલા બે દાંડીકૂચ આવશે. 46ની અંદર આવશે મિત્રો મુંબઈનો નૌકા વિગ્રહ આવશે. નહેરુ અહેવાલ, તો નહેરુ અહેવાલ એટલે મોતીલાલ નહેરુ આવશે. દાંડીકૂચ છે, દાંડીકૂચ ગાંધીજી. શું આવશે? ગાંધીજી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જોડકું છે કરેંગે યા મરેંગે સૂત્ર. મિત્રો કોણે આપ્યું છે? તો ગાંધીજીએ આપ્યું છે. હિન્દીના પ્રથમ હિન્દી ગવર્નર કોણ છે? તો ઓપ્શન નંબર સી છે ચક્રવર્તી સિંહ રાજગોપાલચારી છે. એના પછી મિત્રો નેક્સ્ટ છે રશિયાએ રચેલું લશ્કરી સંગઠન. તો મિત્રો વોર્સો કરાર છે. મધ્ય પૂર્વ દેશો રચેલું લશ્કરી સંગઠન છે. તો ઓપ્શન નંબર એ સેન્ટો છે. એના પછી અમેરિકા અને રશિયા છે. તો મિત્રો સ્વાભાવિક છે, ઠંડુ યુદ્ધ છે. હોટેલાઇન છે. તો ઓપ્શન નંબર સી છે ક્યુબાની કટોકટી છે. 1961ની વાત કરીએ તો 1961માં અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી હતી. 1964ની વાત કરીએ તો ચીને પરમાણુ અખતરો પણ કર્યો હતો. બંધારણના આત્મા સમાન છે બંધારણીય ઇલાજોનો હક. રાજ્યની સત્તાનો મર્યાદિત કરનાર છે. ઓપ્શન નંબર સી છે મૂળભૂત હકો છે. પ્રશ્ન નંબર એના પછી નેક્સ્ટ છે મૂળભૂત હકોની ભૂમિકા છે. ઓપ્શન નંબર સી કાનૂની. નંબર 2 છે રાજ્યનીતિનો માર્ગદર્શન સિદ્ધાંતોની ભૂમિકા છે. ઓપ્શન નંબર એ નૈતિક છે. 10મા નંબરની અંદર વાત કરીએ તો સંઘની કારોબારીના બંધારણીય વડા છે. ઓપ્શન નંબર બી રાષ્ટ્રપ્રમુખ છે. નંબર 2 સંઘની કારોબારીના વાસ્તવિક વડા છે. ઓપ્શન નંબર એ વડાપ્રધાન છે. વિભાગ એની વાત કરીએ ઓપ્શન નંબર સી હોદ્દા નિર્ણય નીતિ પંચના અધ્યક્ષ છે, વડાપ્રધાન છે. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત છે મિત્રો ઓપ્શન નંબર એ 5 વર્ષ છે. નગરપાલિકાના વહીવટી વડા છે મિત્રો ઓપ્શન નંબર સી ચીફ ઓફિસર. ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી સમરસગામ આવશે. એના પછી સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરે છે મિત્રો ઓપ્શન નંબર સી રાષ્ટ્રપ્રમુખ કરે છે. ન્યાય તંત્રમાં થતો વિલંબ નિવારે છે. ઓપ્શન નંબર એ લોક અદાલતો નિવારે છે. ત્યારે મિત્રો વિભાગ એની વાત કરીએ તો મિત્રો બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની છે? સર્વોચ્ચ અદાલત છે. રાજ્યની વડી અદાલત તો ઓપ્શન નંબર સી નજીરી અદાલત આવશે. મિત્રો એના પછી શીત ઋતુ શિયાળો છે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી છે. વર્ષા ઋતુ છે ચોમાસું છે તો ઓપ્શન નંબર એ છે જૂનથી સપ્ટેમ્બર છે. ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો છે. ઓપ્શન નંબર બી માર્ચથી મે. નિવર્તન ઋતુ છે. ઓપ્શન નંબર સી છે ઓક્ટોબરથી નવેમ્બર છે. એના પછી મિત્રો વિભાગ એની અંદર શ્રી ગંગાનગર છે તો બી આવશે રાજસ્થાન. મોસીનરમ છે તો એ આવશે મેઘાલય આવશે. પ્રકરણ નંબર 17 છે ટોપલા રમકડા ગૃહ સુશોભનની બનાવટ છે તો અંદર બી આવશે વાંસ આવશે. કાથાની બનાવટ આવશે તો એની અંદર મિત્રો એ આવશે ખેર આવશે. વિભાગ નંબર એ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો છે અને સી આવશે. ઓક, એસ્ટનર અને ચિનાર છે. ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો ઓપ્શન નંબર એ આવશે. શાક સાર અને ચંદન આવશે. ઉષ્ણ કટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલો છે. ઓપ્શન નંબર બી છે થોર છે, બાવળ છે અને બોરડી છે. શંકુદ્રુમ જંગલો છે. ઓપ્શન નંબર સી દેવદાર છે, પાઇન છે, સિલ્વર છે, સિલ્વર ફર છે. 18 નંબરનો પ્રશ્ન છે હિમદીપડા. ઓપ્શન નંબર સી હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર છે. કસ્તુરી મૃગ છે. ઓપ્શન નંબર એ જમ્મુ કાશ્મીર છે. ત્યારે મિત્રો કાજીરંગા છે ઓપ્શન નંબર બી અસમ છે. બાંદીપુર છે ઓપ્શન નંબર સી કર્ણાટક છે. ત્યારબાદ મિત્રો ટૂંકા પ્રશ્નો છે. ચેપ્ટર નંબર 5 માંથી પૂછાય છે. ઈસવીસન 1920 થી 1947ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? તો ગાંધી યુગના આવશે. નંબર 2 છે કોણે દાંડીકૂચની મહાભિનિષ્કર્ષણ સાથે સરખાવ્યું છે? શ્રી મહાદેવ દેસાઈએ. કરેંગે યા મરેંગે સૂત્ર કોણે આપ્યું છે? તો ગાંધીજીએ આપ્યું છે. જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી છે? રાસ બિહારી બોઝે કરી છે. જય હિન્દ સૂત્ર કોણે આપ્યું છે? તો સુભાષચંદ્ર બોઝે આપેલું છે. ચેપ્ટર 6 છે
ભારતે હંમેશા શાની હિમાયતી કરી છે? તો નિશસ્ત્રીકરણની. નંબર 2 છે યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું છે? તો માર્શલ ટીટોએ આપ્યું છે. નંબર 3 છે 4.5 દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અન્ય ક્ષેત્રનો સાંધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય છે? જર્મન ચમત્કારના નામે ઓળખાય છે. નંબર 4 છે ઈસવીસન 1998માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો હતો? તો પોખરણ રાજસ્થાનની અંદર. ભારતે કયા દેશમાં પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? તો શું આવશે? અફઘાનિસ્તાનમાં આવશે. શું આવશે? અફઘાનિસ્તાન આવશે. પ્રકરણ નંબર 10 છે રાજ્યસભામાં પ્રથમ ચેરમેન કોણ છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે. નંબર 2 છે કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે ઓળખાય છે? તો રાષ્ટ્રપ્રમુખ નામે ઓળખાય છે. મિત્રો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે દેશના કટોકટીની સ્થિતિ કોણે જાહેર કરી હતી? તો રાષ્ટ્રપ્રમુખ છે. નંબર 4 છે સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? વડાપ્રધાન છે. નંબર 5 છે મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હતા? તો મ્યુનિસિપલ કમિશનર હતા. પ્રકરણ નંબર 11 છે કોના મત મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રીને નામાંકિત ન્યાયવિદ હોવી જોઈએ? તો રાષ્ટ્રપ્રમુખ. કઈ અદાલતમાં ચુકાદાઓ અંતિમ હોય છે? સર્વોચ્ચ અદાલત. નંબર 3 છે કઈ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન પુનઃ સમીક્ષા કરી શકે છે? સર્વોચ્ચ અદાલત. નંબર 4 છે મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? અસમમાં આવેલી છે. નંબર 5 છે કે અદાલતોમાં ન્યાયાધીશોની ભારતમાં કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકાય છે? વડી અદાલતમાં. નેક્સ્ટ છે મિત્રો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલ છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે. ભારતની દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? અરબ સાગર આવેલો છે. ભારત અને શ્રીલંકા કઈ સામુદ્ધનુ દ્વારા એકબીજાથી અલગ પડે છે? તો પાલકની બરાબર. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? તો ટેથીસ સમુદ્રમાંથી. નંબર 16 છે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પદ્ધતિ એટલે શું? તો આબોહવા છે. વાતાવરણ ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો કે તાપમાન છે. નંબર 3 છે દરિયા કિનારાથી દૂર જતા કઈ આબોહવા અનુભવાય છે? તો ખંડીય છે. નંબર 4 છે મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો અનિયમિતતા અને અનિશ્ચિતતા. નંબર 5 છે અત્યારે લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે તો ભારતમાં કઈ ઋતુ હશે? સ્વાભાવિક છે છત્રી અને રેઇનકોટ બંને હોય તો મિત્રો વર્ષા ઋતુ હોય છે. પ્રશ્ન નંબર 17 છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ચોથું છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય છે? તો નિત્ય લીલા જંગલો તરીકે ઓળખાય છે. શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે? તો શંકુ આકારના વૃક્ષો છે. ચીડના રસમાંથી શું બને છે? તો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો સર્પગંધા. પ્રશ્ન નંબર નેક્સ્ટ ચેપ્ટર છે જે વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? તો છઠ્ઠા ક્રમે આવે છે. બ્રહ્મપુત્ર નદીમાં દલદલ ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એક શીંગી ભારતીય ગેંડો. દક્ષિણ ભારતમાં જંગલોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો જંગલી ભેંસ ભારતીય બાયસન. કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો ઘુડખર આવશે. નંબર 5 છે મૌર્ય યુગમાં કયા રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદો બનાવાયા હતા? તો અશોક આવશે. તો મિત્રો આ છે આપણો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ,
જય ભારત.